जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। वाह रे बाबा साहिब कमाल कर दिया, वाह रे बाबा साहिब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। अरे कुछ भी नहीं था, अरे कुछ भी नहीं था, माला माल कर दिया। रेंगते फिरते थे सड़कों पर, रेंगते फिरते थे सड़कों पर, ना कोई वजूद था, आज गले में टाई, जेब में रुमाल कर दिया। वाह रे बाबा साहिब कमाल कर दिया। તો મિત્રો, આજે ધાંગધ્રા ખાતેથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને ધાંગધ્રાની અંદર જે 14મી એપ્રિલની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે એટલે સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। ચંદ્રેશભાઈ, તમારું સ્વાગત છે। જે ભવ્ય રેલી નીકળે છે, જય ભીમ, નમો બુદ્ધાય। આપ સૌને આ ચેનલના માધ્યમથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ અતિ ભવ્ય, જેમાં ધાંગધ્રા તાલુકો, ગ્રામ્ય વિસ્તારના અને સિટીના તમામ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો ભેગા મળીને આયોજન કરે છે અને દરેક લોકો હરખ અને ઉલ્લાસથી તૈયારીમાં લાગી જતા હોય છે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં। અને હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિના તેમજ એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી તેમજ હરેક સમાજના આ તહેવાર મનાવી રહ્યા છે। સામાજિક કાર્યકરો, સામાજિક આગેવાનો અને મોભી લોકોએ અહીં જે આયોજન કર્યું છે, તો જ્યારે ધાંગધ્રામાં આવી ભવ્ય રેલી નીકળે છે, સમાજનો સાથ સહકાર મળતો હોય। ધાંગધ્રા શહેરી વિસ્તારમાં રાજમાર્ગ કહેવાતો એવો કલબ રોડ ઉપર ખૂબ જ ભવ્ય રોશનીને કરેલ છે, સર્કલ ખૂબ જ સુંદર કરેલ છે અને તેમજ આ તમામ આયોજનમાં સમાજના તો ખરા જ, પણ અન્ય સમાજના પણ લોકોએ ખૂબ જ ડોનેશન કરી અને હરખ ઉલ્લાસથી દરેક જગ્યાએ ઠંડા પાણી, શરબત, અનેક પ્રકારના સ્ટોલ ઊભા કરી અને આ ભવ્ય રેલીનું સ્વાગત કરતા હોય છે। દરેક જગ્યાએ ધાંગધ્રા રાજમાર્ગો ઉપર શક્તિ ચોકથી લઈને ગ્રીન ચોક, રાજકમલ ચોક, બાબા શેરી, આવા દરેક વિસ્તારોમાં આયોજન કરીને દરેક સમાજના લોકોનું સ્વાગત કરે છે, જે ખૂબ જ આનંદની વાત છે। ખૂબ સરસ વાત કરી કે લોકોએ સાથ સહકાર આપ્યો છે, પરંતુ અહીં સંતોના સંત શિરોમણી સંત રૈદાસ મહારાજની પણ તસવીરો તમે જોઈ શકો છો। બાબા સાહેબના આદર્શ એવા સંત કબીરદાસની તસવીર પણ તમે જોઈ શકો છો। સાહુ મહારાજ, ફુલે, પેરિયાર, તથાગત બુદ્ધ, કાંશીરામ સાહેબ, આ બહુ મોટી વાત કહેવાય। તો ધાંગધ્રાની અંદર આવી ભવ્ય રેલી નીકળે છે, ત્યારે આપનો અંતિમ સંદેશ શું રહેશે? અંતિમ સંદેશ તો એ છે કે ધાંગધ્રામાં દરેક જગ્યાએ જે બેનરો મારવામાં આવ્યા છે તેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્રો અને એનાથી જે માર્ગ પ્રેરિત થાય એ માટે ભવ્ય રીતે સમજાવવામાં આવ્યું છે, જેથી આજે આજનો યુવા, આજની જનરેશન આ વાંચે છે, સમજે છે અને આગળ વધે છે અને બાબા બી આર આંબેડકરને ફોલો કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને સમજવાનો પ્રયત્ન કરતા। આખરમાં એટલું જ કહીશ, જે બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે એ સંદેશ હું પણ આપવા માંગીશ આમના ચેનલના માધ્યમથી, કે ડોક્ટર બાબા સાહેબ એવું કીધું છે કે ભારત દેશની અને વિશ્વની હરેક મહિલા એક શિક્ષિત થાય તો એ સમાજ ઓટોમેટિક શિક્ષિત થશે, જે આપણા માટે ગૌરવની વાત છે। આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ શિક્ષણનો ખૂબ જ આપણી મહિલાઓને, દીકરીઓને પ્રશ્ન રહ્યો છે, તો હું અપીલ કરીશ આ માધ્યમથી જે માર્ગ બતાવીને ગયા કે આપણે દીકરીઓને ભણાવીએ, ખૂબ આગળ વધારી, જેથી કરી આપણો સમાજ, પરિવાર અને દેશ આગળ વધે, એવું મારું માનવું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંદેશ છે, આપણે સૌ આગળ વધારીએ। આપ સૌને 135મી જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન। જય ભીમ, નમો બુદ્ધાય। આપનું નામ સાહેબ? વસંતભાઈ રાઠોડ। શું કહેશો 14મી એપ્રિલ નિમિત્તે? ધાંગધ્રા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જે બહેનો અને નાના બાળકો સુધી બાબા સાહેબનો વિચારો અને એમને એ વિચારો મળે એના માટે જે આ રેલીનું આયોજન કરવામાં આવે છે અને જે ઉત્સાહથી જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, પણ સાથે સાથે એવું કહીશ કે જે પરિવર્તન છે આજે નાના બાળકોથી માંડીને જે અભણ મહિલાઓ છે એનીમાં જે અમે આજે જે જોઈ રહ્યા છીએ, મહત્વની વાત તો એ પરિવર્તનમાં શિક્ષણથી આજે દરેકને એવું થાય કે નાનામાં નાનો 5 વર્ષનો બાળક કે જય ભીમ જય ભીમ, પછી કોળી સમાજના માણસો હોય, મુસલમાન સમાજના માણસો હોય, તો આ જય ભીમ કરી અને અમારી સાથે હાથ મિલાવે છે અને આ હર્ષના ઉલ્લાસથી જે 135મી જન્મ જયંતિ જે ઉજવાય છે, બાબા સાહેબે જે સંઘર્ષ કરી અને જે સમાજને જે પીરસ્યું છે, અધર કાસ્ટને પણ બધું પીરસ્યું છે, એમાં જે જાગૃતતા દલિત સમાજમાં આવી છે એ એક ખરેખર પ્રેરણાદાયક છે। અને એવું જરૂર કહીશ કે આ નિમિત્તે આ ચેનલના માધ્યમથી કે દરેક સમાજના 135મી જન્મ જયંતિ બાબા સાહેબની ઉજવે અને એમાં સાથ સહકાર આપે અને 135મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય ભીમ, નમો બુદ્ધાય। ખૂબ જ સરસ વાત કરી સાહેબે।
કે ધાંગધ્રાની અંદર કેવી રીતે અન્ય સમાજના લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે. જે SC ST OBC માઇનોરિટીની એમણે વાત કરી અને કેવી રીતે જે વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણી સાથે બળદેવભાઈ સાગઠિયા સાહેબ પણ છે, તો એમની સાથે વાતચીત કરીશું. સાહેબ, આપ શું કહેશો? ધાંગધ્રા શહેરની અંદર 135 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ધાંગધ્રા શહેરની અંદર ડૉક્ટર આંબેડકર યુવા સમિતિ એ યુવાનોએ જે આયોજન કર્યું છે, બહુ સરસ આયોજન કર્યું છે. ખરેખર આ આયોજનની અંદર આપણે બધાએ પણ તન મન ધનથી જોડાઈ ગયા છીએ અને જોડાવું જ જોઈએ. અને હું આહવાન કરું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અત્યાર સુધીની અંદર ક્યારેય આવી રેલી નહીં નીકળી હોય એવી રેલી આ વખતે નીકળશે એવું આ યુવાનો અને અમારું બધાનું કહેવું છે. કેટલા વાગે નીકળશે? આજે બપોરે 3 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલથી રેલી નીકળશે અને ધાંગધ્રાના રાજમાર્ગો ઉપર ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરીને એનું પૂર્ણાવંત કરશે. તો મિત્રો, કેવી રીતે ધાંગધ્રા ખાતે જે આંબેડકર સર્કલ છે ત્યાં લોકો ફૂલહાર કરવા આવે છે, મહિલાઓ પણ આવે છે, વડીલો, બાળકો, સૌ કોઈ બાબા સાહેબને નમસ્કાર કરવા આવે છે. તો આ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ધાંગધ્રા શહેરમાં 135મી જન્મ જયંતિ ડૉક્ટર આંબેડકર યુવા સમિતિ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તમામ સમાજ આ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સાથ સહકાર અને શુભેચ્છાઓ પાઠવી રહી છે અને કાલે રાત્રે 12 વાગે કેક કાપીને ભવ્ય ઉજવણી કરી છે. તો આંબેડકર યુવા સમિતિને ખૂબ ખૂબ અભિનંદન અને આ શહેરના તમામ આગેવાનો તેમજ તમામ સમાજના કાર્યકર્તાઓ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય ભીમ, જય નમો બુદ્ધાય. ખૂબ સરસ. આંબેડકર સમિતિ ધાંગધ્રાને ખૂબ ખૂબ સાધુવાદ. વેદ ગોવર્ધનરાય બોધ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌને. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.